અને સમાચારો સુરતથી જ્યાં અડાજણમાં લુખ્ખાઓએ દુકાનદાર પર હુમલો કર્યો તે મામલો સામે આવ્યો, જેમાં 4 થી 5 લુખ્ખાઓએ મળીને દુકાનદાર પર હુમલો કર્યો। દુકાનદારે સામાનના પૈસા માંગતા તેમના પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અડાજણ પોલીસે 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। પાન પડી લેવા માટે પાનના ગલ્લા પર ગયા હતા અને એ પૈસા આપ્યા વગર ઉધાર અમને આપો એવું એમને લોકોએ માગણી કરી હતી, જેમાં આ જે દુકાન પર કામ કરતા હાર્દિકભાઈ પટેલ જે છે એઓએ ના કહેતા આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સીસીટીવી કેમેરા અને ખાનગી બાતમીદારોના આધારે આરોપીની ઓળખ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આ સુરત શહેરના અડાજણ પોલીસની હદમાં એક પાન મસાલાના ગલ્લા પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી। 3 જેટલા શખ્સો પાનના ગલ્લા પર આવ્યા હતા અને જે પાન ગલ્લાનો સંચાલક છે તેની પાસે ઉધાર માંગ્યો હતો, ત્યારે જે પાન ગલ્લાનો સંચાલક છે તેને ઉધાર આપવાની ના પાડતા આજે 3 ઇસમો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને જે બબાલ કરી હતી અને જોતામાં જે ગલ્લાનો સંચાલક છે તેને ઢોરમાર માર્યો હતો। નજીકના એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે આ જે વિડીયો છે તે સ્થાનિક અડાજણ પોલીસની ધ્યાને આવતા અડાજણ પોલીસ હરકતમાં આવી હતી અને અડાજણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જે આ પાન ગલ્લા દુકાન સંચાલક છે તેની ફરિયાદ લઈને જે આરોપીઓ છે તેની ઓળખ કરી હતી અને ગણતરીના સમયમાં જ મારામારી કરનાર 3 પૈકી જે 2 ઇસમો છે તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં આ આરોપીઓએ દાદાગીરી કરી ત્યાં જ પોલીસ તેની દાદાગીરી ઉતારી રહી છે, શાન ઠેકાણે લાવી રહી છે। સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર થાય અને તેને કડક સજા થાય તે માટેની તજવીજ આજે અડાજણ પોલીસ તેની દ્વારા કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આરોપીઓને દોરડાથી બાંધી સ્થળ પર લાવવામાં આવી રહ્યા છે। પોલીસે બરોબર ટ્રીટમેન્ટ કરી છે, કઈ રીતે ચાલવું તે પણ ભાન નથી। હાથ જોડી અને સમગ્ર વિસ્તારના લોકોની માફી માંગી રહ્યા છે। કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તે માટે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, પુરાવા એકત્ર કરી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સામાન્ય બાબતમાં આરોપીઓએ કાયદો હાથમાં લઈ લીધો હતો અને જે દુકાન સંચાલક છે તેની પાસે ઉધાર માંગ્યો હતો, ત્યારે ઓળખતો નથી તેવું કહી જે દુકાન સંચાલક છે તેને ઉધાર આપવાનું ના કહી દેતા આ રીતની ઘટનાને અંજામ આપ્યો હતો। જે દુકાન સંચાલક છે તે આ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે આ જે ઘટના બની તેને લઈને જે સ્થાનિક રહીશો છે તે પણ ભયમાં મુકાયા હતા અને પોલીસની જે નાઇટ પેટ્રોલિંગ કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે હાલ આરોપીઓને કાયદાનું ભાન થાય, મજબૂત પુરાવા એકઠા થાય તે માટેની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે દુકાન સંચાલક છે તેની દુકાન પર લાવીને હાલ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેની માફીઓ પણ મંગાવવામાં આવી રહી છે। જે 3 પૈકીનો એક વોન્ટેડ આરોપી છે તે હાલ પોલીસ પકડથી દૂર છે, પોલીસ દ્વારા તેને પણ ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ જે બંને આરોપીઓ છે તે અહીંયા જ ઘટના સ્થળથી નજીકમાં રહેતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર બાબતને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પણ લુખ્ખા તત્વો છે તેઓને જાહેરમાં વરઘોડા કાઢી પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિકો પણ પોલીસની કામગીરી બિરદાવી રહ્યા છે। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।